આ લોકોએ બોકઈઓ સારું કરજો. કેટલી લોકોએ આવે છે. શું કરે સરપંચ થયા જવું પડે બધા વ્યવહારમાં તો રહેવું જ પડે તાણ. જાઉં લોકો જાઉં પછી પેલો કાગળિયો બધો આજ કરાવવા જવું છે મોડા હમણાં. અરે વડીલા શું થયું? આ બસ લાવ ચમ રોતા છે આમ કરું શું થયું? ઉતાળો બોલો કે હું તમે ગળું દઈ ગયું ગળું કઈ ખાઈ જાવ યાર. આ ગળ્યું ખાધું અને મારે ખાધું. માર ખાધું એટલે હું થયું ખબર ના પડી ગઈ. આ ડાયલા છે ને મારા ઘરમાં લૂંટ કરી બોલો. હે હા પેલો ડાયો અભિમન્યુ ડાયો તારા ઘરમાં લૂંટ કરી? મારો બેટો આમ તો હોના દાગીના પહેરીને ફરે છે. લૂંટ ના કરી હોય શું કર્યું? વાતું થઈ કે ખબર પડે. એ ખાલી વિવાહ કરવા માટે લાખ રૂપિયા લાવ્યો તો બોલો. શું કર્યું તમે? લાખ રૂપિયા લાવ્યો તો. પટ્યા વિવાહ તારા છોકરા કરવા માટે લાખ રૂપિયા તું ડાયા પાંજી લાવ્યો તો ઉછી ના તે મારે તમારે કોઈ ભગવાણી નહીં ચલોના નહીં થોડા લેટ છે તે ડાયો ઘેર લે ગોડિયા તમામ બધો તો આ સરપંચ ની કઈ જીભ કહી દે લે. તમને ખબર નહીં પડતી પણ લે કઈ ના પણ પૈસા લવાય લે. આ વાઘુભાઈ કીધું તું તે વાઘુભાઈ ના લે તે કે ડાયા પાંચ જજે તો મુઈ ગયું. ડાયા પાંચ જવાન કદી વાઘુ કદી રાય હાલત ના કદી વાઘુ એમ કીધું ડાયા પાંચ એમ કીધું તું એવું કીધું. તમે જતા રહો અત્યારે ખોટું મારા મોઢાનું કોઈ ખબરજો. મારા ડાયરાનો માર ખાધો છો મારા હાથની કોઈ ખબરજો. પણ તેમજી ભાઈ કોઈ કરો કે દાગીને પાછા દાગીને કેટલા હતા તે? વધારે તો 6 લાખ રૂપિયા નાખ્યું. શું કરવું? એક બાજુ આ લોકો ઉતાવળ છે ને એક બાજુ તું કેસ લઈને આવ્યો દાગીનાનો એટલે મારા લોકો પડતી મેળવી પડશે હવે. લોકોઈ તમારું કાઢવું આ ડાયલાનો હારું કોક તો કરવું પડશે. કારણ કે હારા હું ગોમનો સરપંચ થઈને ફરું અને આ ડાયલો ગોમમાં આવી ધોળા દાળા લૂંટ કર આવી તો આ લોકોને બીવરાવ મારી પેલા મોતિયા પાંથી બાઇક લઈ ગયો પેલા ચેતિયાનું એક્ટિવા લઈ ગયો. આ નહીં ચાલે. આનું કોક કરવું પડશે. તમે એક કામ કરજો હેડજો માં હેડો ડરો ચિંતા કરશો નહીં બધો ઉપાય કરીએ છીએ. ભલે કોઈનું ગોઠતો ના આવે ગમો પણ આ વખતે ડાયલાની ખેર નહીં થાય જો ખાલી આવો બેહો લોકો વાંધો હોય તો કઈ દીધી જાત તો ફોન કરી ગમે તે કરો તેમજી ભાઈ. હવે લાવ ફોન લાવજો લાવ મારા ફોન લાવવાનો. માપમ ફોન નહીં હું ઘેર ભૂલીને આવ્યો ઉતાવળ. મારો ફોન ના કહું એ છોકરા પેલો ઘરમાં ફોન લાય આપણો હેડતાન છોકરા ફોન લાય. જુઓ ગોડીલાલ આમાં એક સરસ છપા જો કઈ એ મોત જેને હું બોલાવવાનો છું ને વાઘુભાઈ ગમમાં કાઢી નાખેલો રોય છે. ડાયલો ભલે પૈસાવાળો છે પણ અભિમાની છે. પણ આ વાઘુ ખરો ને રૂપિયા નહીં પણ સાથીનો પાક્કો છે મજબૂત માણસ છે એટલે રોજ એના આગળ ચાલશે અને રોજ એની કોઈનું કોઈક કોમો પડી રહે. કહેશો તો ને આપણે હું ફોન કરીને બોલાવો. હલો વાઘુ સરપંચ વાત કરું. હવેલી આવી જાઓ તમે હેડો. ઓહો તમારું કોમ પડ્યું હવેલી આવી જાઓ ફટફટ. હા બધું થઈ જાય તમારું તમે તમારે આવી જાઓ ખાલી. કશું ના કેવું પડે સરપંચના કોમમાં કેવું પડે. વાત એવી છે તારા લાયક વાત છે એટલે તને બોલાવું છું. આ મરદની વાત છે એટલે જ બોલાવું છું. જોજે મારો બેટો શું કહે છે કે મરદનું કોમ એક જ મરદને બોલાવવાનું તારા લાયક જ વાત છે એટલે જ બોલાવું છું ભાઈ. સાચી વાત મારો વાત આવ્યો ભાઈ. બોલો સરપંચ આ તો તમે બોલાવ્યો એટલે બાકી આપણે હમણાં આવતા જ નહીં કદી. બોલો તમારા લાયક કોમ પડે એટલે તમને બોલાય એમને તો નહીં બોલાય હોય ને. સરપંચ મારા લાયક કોમ એટલે કોમ કેવું જો તમને ખબર તો ને એ તો બધું કોમ કહેતા ના મને. વાઘુભાઈ તમારા લાયક કોમ એટલે તમે બોલાયા છે. સરપંચ એ બધી વાત હતી તમને ખબર તો કોમ તમારે હું કરું છું એ તો બધું કોમ હોય તો મારે કહેવાનું જ નહીં પહેલાં તમને કહું એટલે કોમ કેવું થવા કોઈ ઉઠાણ હોય
કિડનેપ હવાલા જ કરું છું બધી વાત બરાબર છે પણ મને એક વાતનો જવાબ આલો વાઘુભાઈ. તમે ગોમના પોકેલા માણસ છો, ગમે તેટલા 12 બારવટી આવો ને તો તમે એકલા એક કાપી જો. પણ તમે આ ગોડીલાલને એવી સલાહ છે મારી હતી કે તું પૈસા લેવા માટે ડાયલા પાન જાય. કોને કોને કીધું લો? હલે મારશો નહીં શાંતિ વાત કરો. ડાયો બી શાંતિ. કોને કીધું તું ગોડીલાલ સાચું બોલજો તમે હો. ગોડીલાલ ભાઈ તું કાપી ના આવો તો ખબર નહીં મારા આગળ તમે મને ખબર તમારો સ્વભાવ આકરો છે પણ તમે આવી સલાહ આલી હતી કે આ ખોટું કીધા રે. તમે હતા એટલે લગાવ ઉડાડી મેળો તમને હાલ ગોડીલાલ સરપંચ હું વાપરું છું કયો. સરપંચ તમને લાગે છે હું કહું કદી આવું મને વિશ્વાસ હતો કે 100% કે કદી વાઘું કદી ખોટી સલાહ કદી હાલત થાય કદી. એટલે મારા મોટા તો 9 મહિનું ના આવે તો નોમ હા તો હું વાતું બની હતી એમ કે મને હેલો. અરે હું આપણે થોડું કોમ હતું મારે કોમ તો કહેવાય ને આપણે કારણ કે કેટલા જ કરીએ છીએ એવું છે બરોબર હું કોમમાં હતો આરે જતા હતા એ વાઘુભાઈ કે મારે પૈસાની જરૂર છે. મેં કહું ભાઈ પૈસાની જરૂર પૈસાનો હું એવો કોમ હું કરતો નહીં તમારે કોઈને ઉઠાવવાનો હોય. તમે એ બીજી વાત ના કરો તમે સલાહ આલી જ મારા મારા બાઈક વિશે જવાની સલાહ આલી. હું કીધું કે સરપંચ પહાડ દો તો પૈસા આપશે વડીલાલ જોયું વાઘુ મને કદી ખોટું ના બોલાય ને સરપંચ ની સલાહ માર સરપંચ જોડે આપવાની કીધું હોય નહીં. હા તોય મારી મિસ્ટેક થઈ ગઈ હતા. અલ્યા ભલા મોણો હું મિસ્ટેક થઈ જઈ યાર તમને કોઈ ફોન છે કે નહીં. પણ પ્રેમજીભાઈ આટલું બધું ટેન્શન એટલે થોડી મિસ્ટેક તો થાય ને થોડી. હવે વાઘુ એના વાદે ગોડિયા વાદે રહે નહીં. આ તો મેં જો છે હવે એ વાત જવા દો. હવે ઓમાં ડખો થઈ ગયો ડખા થઈ ગયા બધા. હાલો જો છે તમારે લોસો પડે ક્યાં ખાલી મારા લોસો નહીં પડે પણ મને પૈસા લીધા ડાયલા જોડેથી અને ડાયલો એક નંબરનો અભિમાની છે. કેવું કરું કેવો ને તમને નહીં ખબર. હા એ તો મને છે ખબર છે એના સંઘોડા પડાતો ના પાતો તો હવે એનો માણસ ઓના ઘેરથી નવી વહુ લાયા છે અને ઘરના દાગીના 7 લાખ દાગીના બધા હોયથી ઘેરથી ઉઠાઈ ગયો છે. શું કહો છો તો હવે એના માટે તમે પૈસા બોલાયા છે. પણ હકું થઈ ગયો એ તો હું કેટલો વાન પેલા હવે આપણો જો ગામના મોભી માણસ કહેવાય બરોબર. આ ગોળિયા વાદે ના ચડાય. હું સરપંચ છું તમે થોડા પોકેલા માણસ છો આપણે કોઈનો ઉપાય કરવો પડશે અને આપણા આખા ગામમાં ડાયલાના વિરોધ જાય એવું બીજું કોઈ નહીં તમારા સિવાય. કારણ કે એના માટે લોહાથી લોહું ટકાવું છો અને આવું મરદનો મુસાળો અને દાઢીવાળો તમે એકલા જ છો. ખરો ને ગમે તે આ કેસ લઈ લઈએ આપણે તો પણ એના તમને ખબર તો છે એના માટે પૈસા ને ના વગર તો કોમ થાય જ તાને જોયું આવો મરદ માણસ જો ગામમાં આવે માણસ જો પણ પૈસા થયો જો તારું કોમ નેકાવો તારે શાંતિ થઈ જાય બધાને શાંતિ થઈ જાય. એ કશો વાંધો નહીં પ્રેમજીભાઈ આલશું આપણો પૈસા. બરાબર ને કશું વાંધો નહીં. સારું વાઘું ભાઈ બધું બરાબર છે પણ સારું હવે એ મોણને પોકવા માટે કોઈ આઈડિયા તો કોઈ કરવો પડશે. સારું કરશું હું સરપંચ એની વાત છોડી દો હું છું ને હા એટલે તમે બોલાયા છો એના માટે કોઈક રસ્તો બતાવો તમે. એ સરપંચ તમને ખબર છે ને એ બધાની દવા કરે ઉભારો હા પાછો ફોન આવ્યો છો પાછો લાઈન તોડી તા એ મફુલા હતા હું ફોન કરતા પાછા પેલા ઘરનો કાગળિયા માટે ફોન કરતા પાછા કેન્સર આવો કે હતા કેન્સર આવો ઉપાડે એમ કોઈ કહેતા હોય કે સરપંચે ફોન ના ઉપાડ્યો. હા વાત કરી લે હલો હા સરપંચ શું કરો છો? અલે મફુલાલ અત્યારે હું કરો પૂછવાનો ટાઈમ નહીં. અત્યારે હું હતું એમ કહો. મારા ઇમરજન્સી કોમ હતું. તમે તમારું કામ પસંદ રાખો અમે થોડા બીજા કેસમાં છીએ હાલ. બરાબર ના ના સાલે એવું જ નહીં હું આવું શીખણ ચમ કોમ છે મારે તમારું. એક કામ કરો તમે ઝટ આવી જાઓ ફટલે તમે રસ્તામાં છો આવી જાય વાર સજી. હા રસ્તામાં જ છું આવું જ છું. હા તો ઝટ આવી જાઓ. હા હોવા ને એક તો ઇમરજન્સી કોમ છે કે હું પડ્યો સિક્કા બિક્કા અમે રાજો કુ શું કહેતા એમ વાત કરી પેલા તે જો એ સરપંચ તમને ખબર છે ને કાઢી નાખેલો છે ને તો આપણે મગજ આ ફરી જ લાગીએ તમને ખબર હવે જેવા થાય તેવા થવાય એ બધો નહીં બધું ઘર થાય એના ઘેર જોજો ભાઈ સાધન છે આપણે એકી દાવા લૂંટી લઈએ તો ચિંતા ના કરો એ તો પ્લાન છે મારા હું તમને કહું વાતમાં હો 100% પહાડા એની બીક લાગે તો મને મોણો થોડો ફરેલો છે મગજનો. આ જોવા જરા વાત પૂરી સરપંચ હા ભાઈ અલે બોલો બેહો આગળ બેહો. બરોબર. બાલ ઉભી જાય છે આમ બબડા કેરા છો કુછ કે તમે તો હા બસ મો પેલા ડાયલે મારો નતો પૈસો દોથી ઘેર આવ્યો તો હજી વધારે ઉતર્યા છે. નહીં ઉતર્યા. કોને પૂછું તો આ જોજો બધાયના નોમની રાડ છે બધા રાડ છે એટલે ડાયલાન તો હવે તો કોઈક દવા કરવી જ પડશે. પણ હું લેવા જોઈ છે પણ આને ખબર તો છે આ ગામમાં ખબર સરપંચ ખબર છે કે ડાયલો આવો છે ને અભિમાની છે રૂપિયા હોય તો લોકોને પાછા હું રૂપિયા સાટવા નાહી દો તમે શીખે ખબર નહીં પડતી. હમણાં ઓપરેશન કરાવ્યું આટલું આટલા તું આટલા આવી જશે. હા ઓહો, પેલા ધોકો મેલો તો શીલા હવે હું કરું કે હજી ડોક્ટર 2 ઓપરેશન કરવાનું કહે છે.
હવે જો આ મેં મીટિંગ ના માટે કહ્યું તમને તો હેરાન કર્યા અને આ જોજો આનું મોઢું ઉતરી જાય ગોડી લાલ જોજો કાલ સેવા ઠોક્યા છે જબર મારે ઓને કયો આ ખાટી સાહેબ જેવું મોટું થઈ ગયું એટલે એના માટે જ આપણે વાઘુભાઈ બોલાયા જો આ વાઘુભાઈ જેને પોક્ષી કાલે પણ વાઘુભાઈ જો અમે થોડા શેતારો આ કોમ તમારે મોનિટરિંગ કરવું પડશે પૈસા તમારે જે થાય તે ત્યાં લઈ લેજો પૈસા થઈ તમે છેતર દે માથમાં તો હો ને તમારે કેટલા પૈસા જોવું બોલજો જોયું પૈસા જેટલા જોવું છે પણ આપણું કામ પૂરું કરી આવવું પડશે પાછું બધા ખબર એ રીમો ક હમો છું 20,000 રૂપિયા રોકડા આલતો 20,000 રૂપિયા હેગે ના આવે કેટલા તો હું 20,000 નો મેળ ના આપું ને ગરીબ માણસ છે. એ બચારા બધા લૂંટાઈ ગયેલા કચરો ચિંતા ના કરો તો આ બધા રાત તો અંગા દેડો મારા ખાલી પ્રોગ્રામ કઈ નાખ્યા આપણે વાત કરીએ મારું હાથમાં હું વાત કહું વાઘુભાઈ તમને રમ અપરાધ નહીં તમારે અરે હું થપડાવ આ મૂઠો ધોઈ દે મજા તો ધો જોઈ સેપોટે પાડી જાય મન તો આ જોઈ આલો ચહેરો જેવો બેકાર લાગે છે કે જોઈ અરે હું નકલી ધોળા દાડા બીવાઈ જોઈ આડું નકલી યાર નકલી છે તું જો આ એ નકલી નહીં આ મોણસ આ છત્રીની સાતી વાળો મોણસ છે ઈ યાર તને ખબર હું તો છે કહું છું હવે આ હું જીગર જો કોઈ આઈડિયા જલ્દી કયો પર પડ્યો વાતમાં કહું તમે પણ હા ચા ઓય ના કહેવાય કોઈ પકડી ઘૂસો પડી જાય ભાઈ હા હું તમને કીધું ને પેલો જે રસ્તાનો પ્લાન કીધું ને એમ કરવાનું તમે ચિંતા ના કરતા આગળ હું જો અને તમે બધા પાછળ આવજો બંગલો આવી ગયો ડાયાનો બંગલો તો આવી ગયો બંગલો આવી જાય ચિંતા ના આ કરતા મારા બેટે લોકોનું બધું પળે કેવો બંગલો બનાવે છે અને આ તો ગાડો છે તો ભેગો કરવાનો એટલે બધો નહીં આજ ખબર પડશે કે ના હાલો મને કોઈ મળ્યો છે મને દેખાડો હવે કોઈ મોડી તમારે થવું પડશે હો. હા રેડો મોડો તે ખાલી પાછા પાછા આવો ખાલી હેડો હેડો જોજે ગોળિયા આ જેટલું અને ભેગું કર્યું છે લોકોનું લૂંટણી જેટલું ભેગું કર્યું છે પણ આજ એને ખબર પડશે કે ના મારો હાલો ખલાવાળો મને મળ્યો છે સાચી વાત લેવાળો જોજો ટેમજીભાઈ જોજો હા ટેમજીભાઈ જોજો જોજો મારો બેટો લોકોનું ખાઈને છે ઓ જોજો મારા બેટા બંગલો ગોતવો નહીં પહોંચ્યો હતો તારે તા જોજો કઈ ભારો કઈ ખાલી હોય ભારો હવે શેક ખાય તો બીક લાગે છે યાર હું છું તે ખાલી હોય ભારો હાલ જો તો ખાલી બોલતો જ ના અલ્યા તને ચો નળ્યો છું પણ નળવાની વાત નહીં તું આ લોકોનું શું કરી શકે તું એ તું ખાલી કોળી લઈ લેન તું તું દાદા થઈ ગયો છે દાદા થઈ ગયો છે આ લોકોનું લૂંટી ખબરદાર તું અને તો કાપીને આવ્યો ઉઠે લો સાચી આવી જાઉં આપણે લઈ લો અરે તો હડતાવ ઓપરેશન કરાય પગે અરે તો કાઢલે દાગીના બધા લઈ લો બોલ્યા કે હું ઘીરે ને આ મારો વાઘુડા ને કોટલો કાઢલે તારો ઓળખ બેજો હા બેરાવલે તાકા ચડી કરે તે ચિંતા ઉઠાવ કરો ને ના લે ગાડે ખડાઈ દાગીના કાઢલે બધા લઈ લો હાથના બાર ખાલી હાથ તો લગાઈ ખબર પડો બજારમાં જઈ વેચી મારવા છે એ સાડી તો હાલ ઉઠાવ કરો કે આ વેટી બેટી કાઢલો મારે કાલો કાલે સરપંચ ખાલી એક વાર ને શું આમ મેકી તો દેવો ખાલી જો કદી એક રાવ મારી ગયો મનુ મારી ગયો એક દાવ આ સીરા મે લેતા આ તો પટાઈ દો પણ થોડો રવા દો ગમનો જેટલા શેરના માથા આવા શેર હોય જ છે આ શાર થઈ ના હશે સાર વાત નહીં તું ઘણા દર લો પીજો છે ઘણા લો પીધો તો રે કાપ આ ટોટલો કાપી નાખા વાઘુ. અલે તે ચિંતા ના કરો આમ હલો હલો તે કાઢો બધું કાઢો પેલા સરપંચ હજી તો તું હા કામ ઉતાણ આ ખડાઈ લીધો હાથ ઉઠાઈ લો તો ખબર નહીં આ લેડી એમ તો બધો આ જો ગીતાબ કર બાપા રે. મને મારી હા મેલો મેલો આલી છે તું તારી જાતનો બોડીના તમે કાઢી તારે આગળ જો આગળ. પાણી દાદા તો કાઢવા આલી છે આલે તો આ બે તારા દાગીના લે લઈ લો ના ના મારા પાસે બધા દાગીના અરે એટલું તો રવા દે એક લગી રહી જો છે હવે કોઈને હેરાન ના કરતો ના હે આવો મારું કામ પૂરું થયું જો આ બદલો લીધો બદલો તારા અંગાથી આ આ બદલો પછી લીધો મી અને હજી તો
તું જો તારું હું લઈ જઈશ ખાલી તું જો ખાલી આજ પછી ગામમાં કોઈને ખાવા પડે તો આવું કરી દી દોયા હું લાડી જ મેલ્યો હવે ઠાકોરના ઠેમે સહી તો ઠેકોણા થઈ ગઈ જગ્ગા નોમ મારું જગ્ગા જોઈ લે સાલી અરે એટલું કર્યું તો મેં ખબરદાર જો કોઈ બોલો તો આવ લાડી મેલો એક પેલો મારા છોટો પણ ગોળી થતી આ ગામમાં હેરો કરે મને કરે હવે કદી હેરાન ના કરતો હવે હેરાન ના કરતો મને કદી હવે જોઈ લો યાર બધો જવા દે ને આપા સ્ટેશન લઈને બધો આવ બાપુભાઈ તમે થઈ જાઓ કઈ વાર હવે તું મોબા અરે મારો ઝાકા હું કંગાળ થઈ ગયો એ ગોળ જા બાદા લે લે પકડ કોડી આમ દે જા એક આવો મારો જાગરનો લે લઈ દો તો લે કાયલા હાય કંગાલ થઈ ગયો આ લોકોનું લઈ લઈને ચીકર અત્યારે શું થયું બધું છે તું જાબ લૂંટી ગયા હા ખોજી ટોટીઓ ભાજ્યો છે પણ એક આદાનો ટોટીઓ ભાજીને ના લાવ તો ઘેર વાત બજી આ ડાયો મુસાર નહીં એવો જવા દે કંગાલ થઈ ગયો હા ઓહો ભૂલી ગયો તો શિફ્ટ ગાડી લઈને જવા દે અમે લઈને જવા દે ચાલીએ ઘેર ભૂલી ગયો અમે જવા દે પાછો